આજે તો મિસ્કા જવાની હતી એના દાદાના ઘરે. એ લોકો એના દાદીને લોકો એને લેવા માટે આવવાના હતા. મિસ્કા ઓસ્ટ્રેલિયાથી સીધી અહીંયા જ આવી હતી મામાના ઘરે, એટલે હવે જાય છે રહી. એટલે આજે બધા તૈયાર થઈ અને સવારે ગેસ્ટની અમે વેઇટ કરતા હતા. મિસ્કુને પણ સરસ તૈયાર કરી દીધી. મિસ્કુ તો એની ધૂનમાં જ છે હજુ. એને તો ક્યાં ખબર પડે છે કે મારે ક્યાંથી ક્યાં જવાનું. બિચારી ઇન્ડિયા આવી છે તો અહીંયાથી ફરવામાં જ રહે છે, એક જ જગ્યાએ રહી જ ન શકે. એટલે અમે આજે એને એક વીક અમારી જોડે રહીને એટલી સરસ પડી ગઈ કે અમને બી ઈચ્છા નહીં થતી કે આજે જાય, અહીંયા જ રહેવી અમારી પણ ઈચ્છા છે. પણ શું કરીએ, એને દાદા દાદીને પણ એને રમાડવાની ઈચ્છા હોય એટલે ત્યાં પણ એને જવું પડે, કેમ કે અહીંયા રહેતી નથી. એટલે એમને પણ થોડુંક જ મોકો મળે રમાડવાનો. અને સેમ ટુ સેમ અમારે પણ એવું જ છે, અમને પણ થોડો મોકો મળે છે. એટલે એ જાય છે એટલે અમને ગમતું નથી. તો મિસ્કુને હવે થોડો ટાઈમ રમાડી લઈએ, પાછી એ રિટર્ન આવવાની જ છે. પણ તો પણ એવું થાય કે જાય છે એટલે. અને નાનું છોકરું ઘરમાં હોય એટલે કેટલું આમ એ હોય, અને પછી જતું રહે એટલે એકદમ શાંત થઈ જાય, એટલે આપણને થોડી ઓછી મજા આવે. ગેસ્ટ પણ આવી ગયા હતા સવારે ને ગેસ્ટના ચા પાણી થતા હતા. અને હું પણ આજે ઘરે જ રોકાઈ હતી, મોલ પર નહોતી ગઈ સવારે, કેમ કે લેડીઝો જ બધી આવવાની હતી એટલે મારે પણ રહેવું પડે ને ઘરે. એટલે હું ઘરે હતી અને બધું ખાવા પીવાનું પત્યું. પછી એ લોકો સાંજે જવાના હતા તો બધી તૈયારી પણ કરી લીધી હતી. અને મિસ્કુ માટે જે એના મામાએ એને ગિફ્ટ લીધી છે અમે બધી એની માટે, એ પણ બધી તૈયાર કરીને એ લોકોને દાદીને ને એમને લોકોને બતાવી દીધી મિસ્કુના. આમ તો મિસ્કુનો બર્ન અહીંયા ઇન્ડિયામાં થયો હોય તો મિસ્કુ અહીંયાથી જ એના દાદીને લોકો એને અહીંયા બોર્ન થયો હોય મામાના ઘરે, અને પછી તેડીને જાય ત્યારે જ આ બધી વિધિ પતાવવાની હોય. પણ અહીંયા હતી નહીં એટલે પછી અત્યારે જે બધું કરીએ છીએ. અને એને નવા જે લીધા છે કડા ને એવું એને હું પહેરાવતી હતી, તો એને પણ નવું નવું પહેરવાનું બહુ ગમે છે. તો એ પણ રેડી થઈ જાય બીજા છોકરાઓના જેવું નહીં કે ના પહેરાવા દે કે એવું કંઈ. એને નવી વાવા કે એવું પહેરાવી એટલે એને બહુ જ ગમે અને ખુશ થઈ જાય. તો એને નવા કડા હું પહેરાવતી હતી. ફાઇનલી એમને જવાનો ટાઈમ થઈ ગયો અને એને બધાને ચાંદલા કરાય. મિસ્કુને સૌથી પહેલાં એની મમ્મીને, પછી ઘરની બધી જે લેડીઝો હતી એમના ઘરના સાસુને એના મિસ્કુના મોટી મમ્મીને બધા એમને બધાને ચાંદલા કર્યા. અને ચાંદલા કરી અને પછી ફાઇનલી એમને વિદાય લીધી. અને એમને જવાનું હતું મહેસાણા, એટલે એ લોકો જલ્દી જ નીકળી ગયા હતા, કેમ કે અહીંયાથી પહોંચતા વાર લાગે. અને અમદાવાદમાં ટ્રાફિક તો એટલું ખરાબ હોય કે અહીંયાથી નીકળતા જ એમને 2 કલાક થઈ જાય, એટલે એ લોકો વહેલા જ નીકળી ગયા હતા. તો બધી જ ફાઇનલી વિધિ પતાવી લીધી અને પછી એ લોકો નીકળી ગયા છે. અને 10 દિવસ જેવું મિસ્કા રહી અને પછી પાછી આવશે, ત્યાં સુધી અમારે એની વેઇટ કરવાની છે. તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો રોજે રોજ તમે જોવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું નવા બ્લોગ સાથે. બાય.